એની સન્મુખતા ન છોડો. 2 મિનિટ પણ ઉભા રહો. 4 કારણથી બહિર્મુખતા આવે છે એમ કહ્યું. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અસમર્પિત. આ 4 વસ્તુથી જીવ બહિર્મુખ થાય છે. શત્રુઓ ક્યાંય બહાર નથી, શત્રુઓ તો લઈને ફરીએ છે. આ ઇન્દ્રિયો જ માણસને ભટકાવે છે. આ ઇન્દ્રિયો લઈને ફરીએ છે. સામે પેંડો પડ્યો હોય ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? આ જીભની જ લાલસા છે. આપણે બધા પેંડા ખસેડવાની કોશિશમાં પડ્યા છીએ, પણ ઈચ્છા તો જીભને જ હોય છે. અને જ્યાં જશો આ જીભ તો લઈને જ જવાના છે. તો બહાર ક્યાં કોઈ શત્રુ છે? આ મનની જ લાલસાઓ માણસને ભટકાવે છે. અને આ બધાથી બચવા માટેનું એક જ ઔષધ છે, એ છે પ્રભુની સન્મુખતા. અને એટલા માટે વારે ઘડીએ કહીશ, વૈષ્ણવનું ઘર ઠાકુરજી વગરનું ન હોવું જોઈએ. તમારા ઘરે પ્રભુ પધરાવો. 2 મિનિટ એમની આગળ ઉભા રહો. એક અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરો. એક યમનાષ્ટકનો પાઠ કરો. આ જીભ મળી છે તો એને ભગવાનના નામથી પાવન કરી લો. અન્ય સર્વ યોની કરતા માનવ યોની શ્રેષ્ઠ આપણે એમ કહીએ છીએ, એનું મૂળ કારણ આ જ છે. જીભ બધાને મળી છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ પોપટના જીભમાંથી નીકળેલું રામ રામના કાન સુધી નથી પહોંચતું. પણ માણસને એવી જીભ મળી છે કે એ જો રામ બોલે ને તો રામ સાંભળે છે. આંખો બધી યોનીને મળી છે, પણ કોઈ યોનીના જીવો અન્ય યોનીના માણસ સિવાયના આંખ દ્વારા પોતાનો ઉદ્ધાર નથી કરી શકતા. માણસને એવી આંખ મળી છે કે બીજી કોઈ ઇન્દ્રિય નહીં, કેવલ આંખથી પણ ભગવાનને પ્રેમથી જોઈ લે ને તોય જન્મ મરણના ચક્કરથી એ છૂટી જાય. એ કથાઓ મળે છે આપણને. મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે, આગ્રામાં નાચતી એ બજારમાં ગણિકા. અને કૃષ્ણદાસ અધિકારીને થયું કે આ તો કોઈ ભગવદી લાગે છે. બજારમાં નાચતીને લઈને આવ્યા, શ્રીનાથજીની સન્મુખ નચાવી. અને જ્યાં એની દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી, થયું અરે પ્રસન્ન કરવા દુનિયાને નાચતી હતી, પણ જો આજે પ્રભુને પ્રસન્ન કરી લઉં તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈશ. અને ઇતિહાસ એમ કહે છે, નાચતા 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 શ્રીનાથજી બાબા ત્યાં આવ્યા, એનો હાથ પકડી અને સદેને ગોલોક ધામમાં પધરાવી. आंख द्वारा उद्धार. रसखान जी देखो ना, रसखान जी के चरित्र में आता है, केवल प्रभु का चित्र देखा और हुआ कि अब पाना है तो इसको पाना है, ये श्याम सुंदर को पाना है. और केवल दर्शन मात्र से उद्धार. कान दरेक योनि पासे છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલે કહ્યું બડે ભાગ માનસ તન પાવા. અને ઇન્દ્રિયો બધાને છે, માણસને વિશેષ. માણસ માટે દરેક ઇન્દ્રિયો પતનકારક નથી, પણ દરેક ઇન્દ્રિયો ભગવાન જોડે સંબંધ જોડી શકે એવી સમર્થ ઇન્દ્રિયો તમને મળી છે. એટલે એના સામર્થ્યનો સદુપયોગ કરજો. એને અન્ય જગ્યાએ લગાડવી એનો દુરુપયોગ છે. કારણ કે ભગવાને તમને એવું સુંદર ઇન્દ્રિયો વાળું શરીર આપ્યું છે કે દરેક ઇન્દ્રિય ભગવાન સાથે સંબંધ જોડી શકે છે. તો અહીંયા જે મૂળ વાત થતી હતી, મહાપ્રભુજીએ કહ્યું જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. કારણ કે નાવમાં એક કાણું હોય ને તોય નાવ ડૂબી જાય. આપણે તો 10-10 કાણા લઈને ફરીએ છીએ. પછી આ ભવપાર ઉતરીશું કે? એક છિદ્ર થાય તોય પાણી ભરાઈ જાય ને ડૂબાઈ જાય. અને આ ગહેરી નદીયા નાવ પુરાની, આ ભવસાગર પાર ઉતારવાનું ને આટલા છિદ્રો. પ્રભુની સન્મુખતા રાખજો. અહીંયા મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી સુંદર સંવાદ થયો છે. આ માનસી ગંગા માટે તો અમારા વ્રજવાસી જ્યારે પણ મળે તો માનસી ગંગા માટે સુંદર ગાય. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नाय माने मेरो मनवा. मैं तो मानसी गंगा नाऊं मेरी वीर, नाय माने मेरो मनवा. मैं तो मानसी गंगा नाऊं मेरी वीर, नाय माने मेरो मनवा. नाय माने मेरो मनवा, नाय माने मेरो मनवा. नाय माने मेरो मनवा, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर,
नाय माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊं, मैं तो मानसी गंगा नाऊं, मानसी गंगा श्री हरिदेव गिरिवर की परिक्रमा दे। આમ જ્યારે પરિક્રમા કરતા કરતા વૈષ્ણવ બોલતા બોલતા ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય, કારણ કે અહીંયા હરદેવજીનું મંદિર છે. આ હરદેવજી કહેવાય છે કે પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભજીએ આ હરદેવજીની સ્થાપના અહીંયા કરી હતી. અને આમ હરદેવજીને આપણે વંદન કર્યા, મહાપ્રભુજીના બેઠકજીને વંદન કર્યા, ગુસાઈજીના બેઠકજીને વંદન કર્યા. આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો દાન વિહારી લાલ કી જય. આપણી પરિક્રમા આવી દાન ઘાટી પર. પરિક્રમા ધીરે ધીરે જતીપુરા તરફ જઈ રહી છે. એક એક સ્થાનો પ્રભુની દિવ્ય લીલાના વચમાં આવતા જાય. અને જ્યારે વ્રજયાત્રા કરવા નીકળ્યા હોય વૈષ્ણવ, નાના નાના ગામોમાં પણ પ્રભુની અનેકવિધ લીલાઓ થઈ છે. તમે ગિરિરાજની પરિક્રમા કરો ત્યારે દાન ઘાટી આવે અને ત્યાં દાની રાયજીનું મંદિર છે. એમને આપણે વંદન કર્યા. આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વ્રજભક્તો પાસે દાન માંગ્યું હતું. દાન એટલે આપણે ભૂદેવને દાન આપી એ દાન નહીં. અહીંયા દાન એટલે દાણ. આપણે કહીએ દાણ ચોરી. દાણનો અર્થ થાય કર, ટેક્સ. જ્યારે ગોપીજનો દહીં દૂધની મટકી લઈ અને મથુરા વેચવા જાય ત્યારે ઠાકોરજી લકુટિયા લઈને સખાઓની સાથે ઉભા રહી જાય અને કહેવા લાગે, અરે વ્રજનો રાજા તો હું છું, કેમ કંસને આપવા જાઓ છો? લાવ મને આપ. અને ન આપે તો ઠાકોરજી ઝૂંટવી લે. ભક્તો પર અધિકાર કરવાની લીલા એ દાણ લીલા છે. દાન ને દાણ. જો આપણે ત્યાં દાન એકાદશી આવે, વામન દ્વાદશીની પહેલીની એકાદશી એને દાન એકાદશી કહેવાય. વામન દ્વાદશી અને દાન એકાદશી બંનેમાં દાનનો પ્રસંગ છે. ફરક એટલો છે, વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે અને દાન એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે. વામન દ્વાદશીમાં યાચના છે અને પોતાના માટે નથી માંગ્યું, એ તો દેવોના હિત કરવા માટે માંગ્યું છે. જે પણ મળ્યું પોતે ક્યાં રાખ્યું છે? પોતે તો દ્વારપાલ બન્યા. બીજા માટેની લીલા છે. પણ દાન એકાદશી બીજા કોઈ માટે નહીં, પોતાના માટે લીધું છે. વ્રજભક્તો પર પોતાનો અધિકાર જતાવ્યો છે. કારણ કે જેમ ગવર્મેન્ટને કોઈ ટેક્સ ન ભરે તો શું ભેગું થાય? બ્લેક. એમ ભગવાને આપેલું ભગવાનને ન આપે તો એ બધું કાળું જ છે. અને ટેક્સ ન ભરો તો શું થાય? રેડ પડે. તો ઠાકોરજીની રેડ પડવાની લીલા દાન લીલા છે. કારણ કે છે પ્રભુનો અધિકાર અને ભક્તો પ્રભુને ના આપે ને કંસને આપવા જાય. ઠાકોરજી કે બ્રજનો રાજા બ્રજરાજ હું છું અને ગોપીઓની આગળ ઉભા રહી જાય, દાન ગ્રહણ કરે, ભક્તો પર પોતાનો અધિકાર જતાવે. જેમ રાસલીલા છે ને એના 4 અંગ છે. રાસલીલા એટલે કેવલ નૃત્ય જ નહીં, પણ એમાં 4 લીલા હોય: દાન, માન, ખેલ અને રાસ. આ રાસલીલાને અંતર્ગતની લીલાઓ છે. એટલે જ અહો વિદના તોપે અચરા પસા દાનના પદોમાં આવે કે રસ રાસ કો વિલસવું. આ ભાવના બીજનું સ્થાપન છે. ભક્તો પર ભગવાને અધિકાર જતાવ્યો છે. આ દાન લીલા દાન બિહારીજીનું સુંદર મંદિર છે. આપણે બધા જ વંદન કરીએ પ્રભુને, દાન બિહારીજીને. અહીંયા આસ્કરન દાસજી ભક્તની ચરિત્ર આવે છે. આસ્કરન દાસજી ગુસાઈજીના સેવક અને એવી અનન્ય આસક્તિ અને નિરોધ ઠાકોરજીમાં સિદ્ધ થઈ ગયો. જ્યાં વ્રજમાં જાય ત્યાં ઠાકોરજીની બધી જ લીલાઓ એમને પ્રગટ દેખાય. તો બધે દર્શન કરતા કરતા આ દાન ઘાટી પર આવ્યા. અને જ્યાં દાન ઘાટી પર આવ્યા
ત્યાં એમને સાક્ષાત, કારણ કે આસ્કરદાસજી પર એવી કૃપા ગુરુદેવની હતી કે એમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ હતી. એક ક્ષણ પ્રભુ વગર રહી ન શકે અને જ્યાં જાય ત્યાં પ્રભુના પ્રગટ દર્શન થાય. અને એટલા માટે આપણે તે વાર્તા સાહિત્યમાં એમના ચરિત્રમાં એવી કથા આવે છે કે યુદ્ધ એકવાર સામેના રાજ્યવાળાએ ચઢાઈ કરી એમના પર, પોતે રાજા, અને ઠાકોરજીએ કહ્યું જા પ્રજાનું રક્ષણ કર, યુદ્ધ કર. પણ એમના મનથી તો સદાય ભગવત સેવા ચાલે, એમનું ચિત્ત તો સદાય ઠાકોરજીની સેવામાં રહે. તો ઇતિહાસમાં એમ વર્ણન કરવામાં આવ્યું વાર્તામાં કે યુદ્ધ લડી રહ્યા છે, પણ લડતા લડતા ઠાકોરજીને રાજભોગનો સમય થયો છે. એટલે યુદ્ધના મેદાનમાં પણ મનથી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. અને ત્યાં એવો પ્રસંગ આવે છે એમના જીવન ચરિત્રમાં કે રાજભોગમાં ઠાકોરજીને કઢીનો ડબરો ભોગ ધરવા જાય છે, અને ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠેસ વાગી અને એમને એમ થયું કે ડબરો ઢોળાયો, અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ જાય, એવું ઇતિહાસમાં નોંધાય. એવી સેવામાં આસક્તિ. અને ગુસાઈજીએ પણ એમ કહી રાખેલું એમના બેટીજીને કે આસ્કરદાસજી આવે ને તો ઠાકોરજીને ભોગ ન ધર્યું હોય ને છતાં એમને લેવડાવી દે, કારણ કે એ તો સદાય ભગવદ રસમાં રહે છે, પછી આખો દિવસ ભૂખ્યા રહે, એમનું શરીર બીમાર થઈ જાય. એટલે ભલે પ્રભુને ન ધર્યું હોય છતાં એમને લેવડાવી દેવું, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. એકવાર બેટીજી ઠાકોરજીને રાજભોગનો થાળ ભોગ ધરવા જતા હતા, એટલામાં આસ્કરદાસજી દેખાયા. ગુસાઈજીના વચનો યાદ આવ્યા અને તુરંત એમને લેવડાવી દીધું. ફરી બીજો રાજભોગ સિદ્ધ કર્યો ને પછી ઠાકોરજીને ભોગ ધર્યો. અને ગુસાઈજી આરતી કરવા માટે પધાર્યા, જુએ તો ઠાકોરજી મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ગુસાઈજીએ પૂછ્યું કે બાબા આજે આપ આમ હસો છો કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કાકાજી આજે રાજભોગ હું 2 વાર આરોગ્યો. 2 વાર કેમ? કે એક વાર તો રાજા આસ્કરદાસજીના હૃદયમાં બિરાજીને અને ફરી રાજભોગ સિદ્ધ કરીને બેટીજી આરોગ આવ્યો, એટલે 2 વાર રાજભોગ હું આજે આરોગ્યો. આવા સ્વાનુભાવ એમને ઠાકોરજી એમના જીવન ચરિત્રમાં દાન ઘાટીના પ્રસંગમાં આવે છે કે જ્યારે પરિભ્રમણ કરતા કરતા દાન ઘાટી પર આવ્યા અને જુએ તો એ દાન ઘાટી ઉપર કાંધા પર કાળી કમળી, હાથમાં લઠ્ઠ લઈ અને ઠાકોરજી ગોપીજનોને રોકી રહ્યા છે અને દાન માંગી રહ્યા છે. અને જ્યાં આ લીલાના દર્શન પ્રગટ સ્વરૂપે આસ્કરદાસજીએ કર્યા અને એમના મુખમાંથી પદ સરી પડ્યું, કબતે ભય હો દાની લાલ તુમ કબતે ભય, કબતે ભયો दानी लाल तुम कब ते हो दानी, कब ते हो दानी लाल तुम कब ते हो दानी. मटकी भारत हरवा तोरत, मटकी भारत हरवा तोरत, यह बात मैं जानी लाल तुम कब ते हो कंचन मोल भई आज दधी कंचन मोल भई, जा दधी को ब्रह्मादिक इच्छत सो ग्वालिन बाट दई, કંચન મોલ ભઈ. દાનના તો અનેકવિધ પદોમાં ઠાકોરજી અનેક પ્રકારની લીલા કરી અને વ્રજભક્તો પર પોતાનો અધિકાર સંપાદિત કરે છે. આ દાન વિહારી જેને વંદન આપણે બધા કરીએ, દાન લીલાની આ સુંદર સ્થળી છે. આ છાક લીલાની પણ સ્થળી છે. ઠાકોરજી સખા સાથે અહીંયા છાક પણ આરોગ્યા છે. દાન ઘાટી છાક પટાવત એવા પણ પદ આવે છે. જે ઉલ્લેખ લીલાઓના ભાગવતજીમાં ન મળે એ જ ભાગવતજીનો વિસ્તાર અમારા અષ્ટછાપ કીર્તનિયાજીઓએ કર્યો છે.